जय हिंद विद्यार्थी मित्रों। આજનો ટોપિક સ્વાધ્યાય 1.3 છે, એના સોલ્યુશનનો પાર્ટ 2 છે, જેની અંદર આપણે વિધેયોનું સંયોજન છે એ કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ચલો તારે વધુ વાત ના કરતા આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી સાણાબાઈ મેથ્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 1.3 નો સોલ્યુશનનો પાર્ટ 2 ખૂબ જ ધ્યાનથી જોજો, કન્ફ્યુઝન ના થાય એ ખાસ ધ્યાનમાં રાખો. ચલો ત્યારે જોઈ લઈએ. વિધેયનું સંયોજન. બે અથવા બે કરતાં વધારે વિધેયો છે એને શું કરવાના છે? ભેગા કરવાના છે. અને એના દ્વારા જે નવું વિધેય આપણને મળે એને શું કહેવાય? વિધેયોનું સંયોજન કહેવાય. આપણે અહીંયા બે વિધેય છે નવા કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ ટોપિક હું તમને ક્લિયર કરાવીશ. એક GOF અને બીજું FOG. આ બંને વિધેયો છે એ સંયોજન તરીકે કેવી રીતે મેળવી શકાય, એની શરત કઈ છે એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. પહેલી વાત કરીએ GOF માટે. GOF એ હંમેશા G(f(x) વિધેય દર્શાવે છે. એટલે કે આ f વાળું વિધેય છે એ અંદરના વિધેય તરીકે વર્તન કરે છે. એટલે G(f(x) આ પ્રમાણે દર્શાવી શકાય. GOF એ હંમેશા શું દર્શાવે છે? G(f(x) વિધેય દર્શાવે છે. હવે આ સંયોજન મારે વ્યાખ્યાયિત કરવું હોય તો એની શરત શું છે? આ કયા વિધેયનું સંયોજન કહેવાય? તો ખાસ ધ્યાન રાખજો, G(f(x) એ હંમેશા f અને g વિધેયનું સંયોજન કહેવાય. f અને g વિધેયનું સંયોજન કહેવાય. અનુક્રમે ખાસ ધ્યાનમાં રાખવું. હવે f અને g વિધેયનું સંયોજન છે તો એના વ્યાખ્યાયિત થવા માટેની શરત કઈ? તો મેઇન આપણી શરત રહેશે કે ક્યારે આ GOF(x) વ્યાખ્યાયિત કરી શકાય. તો એની શરત f વિધેય છે એ f વિધેય છે એનો આપણને વિસ્તાર મળે. f વિધેયનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f એ g વિધેય છે એના પ્રદેશનું ઉપગણ હોય. ડોમેન ઓફ g એનો શું હોય? ઉપગણ હોય. એટલે કે રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g થાય તો જ કે GOF વ્યાખ્યાયિત થાય. ખાસ ધ્યાનમાં લેવું. GOF(f(x) હોય એ વ્યાખ્યાયિત મારે કરવું હોય તો મેઇન શરત મુદ્દો કયો થાય? તો કે f અને g વિધેયનું સંયોજન કહેવાય. તો f વિધેય છે તો f વિધેયનો વિસ્તાર અને g વિધેયનો પ્રદેશ. તો f વિધેયનો વિસ્તાર એ g ના પ્રદેશનો ફરજિયાતપણે ઉપગણ હોવો જોઈએ. તો જ કે GOF નું સંયોજન વાળું વિધેય વ્યાખ્યાયિત થાય. એટલે કે ધારો કે f વિધેય છે એ a થી b પર વ્યાખ્યાયિત હોય તો કે g છે એના પ્રદેશનું શું હોવું જોઈએ? ઉપગણ. ટૂંકમાં b થી c પ્રકારનું વિધેય વ્યાખ્યાયિત થવું જોઈએ. તો કે f નો વિસ્તાર અને g નો પ્રદેશ, f નો વિસ્તાર એ g ના પ્રદેશનું શું થઈ ગયું? ઉપગણ થાય. તો જ વિધેય આપણું GOF a થી c પર વ્યાખ્યાયિત થાય. કોના પર વ્યાખ્યાયિત થાય? a થી c પર વ્યાખ્યાયિત થાય. ચલો હવે આ બેઝિક કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. મેઇન આપણે શરત. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણને સૌથી બેટર ખ્યાલ આવશે. એક્ઝામ્પલ તરીકે ધારો કે f વિધેય છે ગણ 1 પરથી ગણ 2 પર વ્યાખ્યાયિત છે અને f વિધેયની ક્રમિક જોડ આપણને 1 ની સાથે 2 આપેલ છે. g વિધેય છે એ 2 થી 3 પર વ્યાખ્યાયિત કરેલ છે અને g વિધેયની ક્રમિક જોડ 2 ની સાથે 3 આપેલ છે. તો કે GOF
શોધો. આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો અહીંયા તમારે જીઓ એફ શોધવો છે. તો મેઇન શરત શું ધ્યાનમાં રાખવાની? તો જીઓ એફ એ શું દર્શાવે છે? તો ખાસ ધ્યાન રાખો, જીઓ એફ ઓફ એક્સ એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ દર્શાવે છે ટૂંકમાં એફ અને જી વિધેયનું સંયોજન. હવે એફ અને જી નું સંયોજન હોય તો શરત મેઇન કઈ? તો કે એફ છે, એફ નો વિસ્તાર. એફ નો વિસ્તાર જોઈ લો, ક્રમિક જોડ સાથે જોડાયેલો હોય એ વાય એમ. તો રેન્જ ઓફ એફ બરાબર કેટલા મળે છે? ગણમાં 2. એફ નો વિસ્તાર એ જી ના પ્રદેશનું શું હોવું જોઈએ? ઉપગણ હોવું જોઈએ. જી ના એક્સિયમ ડોમેન ઓફ જી કેટલો છે? 2. તો આ રેન્જ ઓફ એફ સબસેટ ડોમેન ઓફ જી કહેવાય? યસ કહેવાય. તો કે જીઓ એફ વ્યાખ્યાયિત થાય અને એની ક્રમિક જોડ કઈ મળે એ જોઈ લઈએ. તો જી ઓફ એફ ઓફ એક્સ એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ, એક્સ બરાબર કે આપણે ક્યાંથી ક્યાંનું વિધેય વ્યાખ્યાયિત થાય એ મેઇન દર્શાવવું પડશે. તો જી ઓફ એફ ક્યાંથી વ્યાખ્યાયિત થશે? તો જી ઓફ એફ ક્યાંથી ક્યાં? ગણ 1 થી 3 પર વ્યાખ્યાયિત થાય. એટલે x બરાબર 1 લો તો y ની કિંમત આપણને કઈ મળશે? 3 મળશે. કેવી રીતે? જોઈ લો. તો અહીંયા જ આપણે દર્શાવી દઈએ x ની જગ્યાએ 1. તો g ઓફ f ઓફ 1 દર્શાવીએ. હવે x બરાબર 1 હોય ત્યારે f ની ક્રમિક જોડ કઈ મળે છે? તો x બરાબર 1 હોય તો એની ક્રમિક જોડ 1 ની સાથે કઈ છે? 2 છે. તો g ઓફ 2 થાય. હવે જે f નું આઉટપુટ આપણને મળ્યું, કયું મળ્યું? 2 પ્રતિબિંબ મળ્યું. f નું જે પ્રતિબિંબ મળે છે એ g ના માટે હંમેશા x તરીકે વર્તન કરે છે. કેવી રીતે? x તરીકે. તો હવે આપણે શું કરવાનું છે કે x બરાબર કેટલા હોય? 2 હોય તો g નું આઉટપુટ કયું થાય? તો x બરાબર 2 હોય તો g નું આઉટપુટ કયું થાય? 3 થાય. તો આપણો જવાબ કેટલો થયો? 3 થયો. એટલે કે g ઓફ f ઓફ 1 x બરાબર તમે કેટલા મૂક્યા? 1 મૂક્યા તો આપણને આઉટપુટ કેટલું મળ્યું? 3 મળ્યું. તો આપણું જીઓ એફ છે એની ક્રમિક જોડ કેટલી મળી? 1 ની સાથે 3 મળી. બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણી પાસે જી ઓફ એફ ઓફ એક્સ મારે વ્યાખ્યાયિત કરવું હોય તો ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત થાય? તો હંમેશા ધ્યાનમાં રાખવાનું રેન્જ ઓફ એફ સબસેટ ડોમેન ઓફ જી હોવા જોઈએ. તો રેન્જ ઓફ એફ સબસેટ ડોમેન ઓફ જી થાય તો જ કે જીઓ એફ વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત થાય? તો અહીંયા પ્રદેશથી સહપ્રદેશ પર વ્યાખ્યાયિત કરવાનું. એટલે કે 1 થી 3 પર આપણે વ્યાખ્યાયિત કર્યું. હવે જી ઓફ એફ ઓફ એક્સ ની કિંમત મારે શોધવી હોય તો એક્સ બરાબર કેટલા મૂકી દીધા? 1. એક્સ ની જગ્યાએ 1 મૂકી દો. એક્સ બરાબર 1 હોય તો એફ ઓફ 1 એનો અર્થ કે 1 નું એફ આગળનું મૂલ્ય. તો 1 નું એફ આગળનું મૂલ્ય કેટલું આપેલું છે? 2. તો 2 દર્શાવી દીધું. અને જે એફ નું મૂલ્ય આપણને મળે છે, એફ નું પ્રતિબિંબ આપણને મળશે, એ પ્રતિબિંબ એ જીના માટે x તરીકે વર્તન કરે. તો હવે x બરાબર 2 હોય તો g નું x બરાબર 2 આગળનું મૂલ્ય કયું થાય? x બરાબર 2 આગળનું મૂલ્ય કેટલું થાય? 3 થાય. કમ્પ્લીટ. તો આથી x બરાબર 1 તો y બરાબર આપણી પાસે કેટલા મળ્યા? 3. તો 1 અને 3 ની જોડ એ g ઓફ f દર્શાવે છે. જે g અને f વિધેય છે એના દ્વારા મળતું સંયોજન દર્શાવે છે. પાક્કા? પાક્કા. તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. જીઓ એફ એટલે કે એફ અને જી નું સંયોજન કહેવાય. ડન? ડન. ટૂંકમાં જી ઓફ એફ વ્યાખ્યાયિત મારે કરવું હોય તો એફ વિધેય એ થી બી પર વ્યાખ્યાયિત હોય, જી વિધેય બી થી સી પર વ્યાખ્યાયિત હોય તો કે પ્રદેશ એ માંથી એક્સ ની કિંમત લો, એને વિધેય એફ ની અંદર મૂકો તો એના દ્વારા મળતું પ્રતિબિંબ એફ ઓફ એક્સ થાય. હવે આ એક્સ ની કિંમત એફ માં મૂકી દીધી, એના દ્વારા મળતું પ્રતિબિંબ એફ ઓફ એક્સ મળે છે. આ એફ ઓફ એક્સ છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. એ પ્રતિબિંબ છે એ કોનો ઉપગણ હોવો જોઈએ? જીના પ્રદેશનો ઉપગણ હોય. તો એનો અર્થ એ દર્શાવે છે કે આ એફ ઓફ એક્સ છે એ
જી માટે એક્સ તરીકે વર્તન કરશે, જી માટે એક્સ તરીકે વર્તન કરે અને એના દ્વારા મળતું પ્રતિબિંબ કેટલું થાય? તો જી ઓફ એફ ઓફ એક્સ થાય. પાકા? તો એનો અર્થ કે વિધેય આપણી પાસે કઈ વ્યાખ્યાયિત થયું? તો જી ઓફ એફ ઓફ એક્સ પ્રકારનું વ્યાખ્યાયિત થાય. તો ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત થાય? તો આથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ થી અહીંયા સી પર વ્યાખ્યાયિત થાય છે, માટે કે જી ઓફ એફ એ થી સી પર વ્યાખ્યાયિત થાય. પાકા? પાકા. ફરી વાર રિપીટ કરી દઉં. એક્સ ની કિંમત ક્યાં આગળ મૂકી? એફ માં મૂકી તો એનું પ્રતિબિંબ કેટલું મળ્યું? એફ ઓફ એક્સ મળ્યું. અને આ એફ ઓફ એક્સ છે એ કોની અંદર મૂકો છો તમે? જી ની અંદર. તો એફ ઓફ એક્સ ના આધારે મળતું પ્રતિબિંબ કયું થાય? જી ઓફ એફ ઓફ એક્સ. એ ટૂંકમાં એફ અને જી નું સંયોજન દર્શાવે છે. અને જી ઓફ એફ ઓફ એક્સ એ ક્યાંથી ક્યાંનું વિધેય મળે છે? તો એક્સ કિંમત ક્યાંથી લીધી આપણે? એ માંથી. અને જી ઓફ એફ ઓફ એક્સ ક્યાં આગળ મળે છે? સી ની અંદર. તો માટે જીઓ એફ એ થી સી પર વ્યાખ્યાયિત થાય. પાકા? પાકા. હવે એ જ રીતે મારે એફઓ જી વ્યાખ્યાયિત કરવું છે. એફઓ જી એના માટેની વાત કરીએ તો એફઓ જી એ ટૂંકમાં કયા બે વિધેયનું સંયોજન છે? તો એફઓ જી એ એફ ઓફ જી ઓફ એક્સ તરીકે વર્તન કરે છે, એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ કહેવાય. એટલે કે જી અને એફ વિધેયનું સંયોજન કહેવાય. જી અને એફ વિધેયનું સંયોજન કહેવાય. તો એની શરત કઈ? તો શરત ખાસ ધ્યાનમાં રાખવાની, જે આગળ હતું એ જ પ્રમાણે અંદરનું વિધેય કયું છે? જી. તો જી, તો જી નો વિસ્તાર રેન્જ ઓફ જી, એફ નો પ્રદેશ ડોમેન ઓફ એફ. જી નો વિસ્તાર એ એફ ના પ્રદેશનું શું હોવું જોઈએ? ઉપગણ હોવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખવાનું, અંદરનું વિધેય હોય, અંદરના વિધેયનો વિસ્તાર એ બહારનું વિધેય હોય એના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. તો જ આ એફઓજી વિધેય વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે જો વિધેય જી પી થી ક્યુ પર વ્યાખ્યાયિત હોય અને એફ વિધેય આનો શું હોવું જોઈએ ભાઈ? ઉપગણ હોવો જોઈએ. એટલે ક્યુ થી એસ પર વ્યાખ્યાયિત કરેલ હોય. જોઈ શકો છો જી નો વિસ્તાર એ એફ ના પ્રદેશનો ઉપગણ હોય તો કે એમનું સંયોજન એફઓજી પી થી એસ પર વ્યાખ્યાયિત થાય. ક્યાંથી ગયા? પી થી એસ પર વ્યાખ્યાયિત થાય. આ જ પ્રમાણે આપણે જોવું હોય તો જોઈ શકો છો તમે. અંદરના વિધેય કયું છે? જી. તો જી માટેની વાત કરીએ તો જી વિધેય ક્યાંથી ક્યાંનું છે? પી થી ક્યુ પર. એટલે પી છે, પી માંથી એક્સ ની કિંમત તમે લો. એ એક્સ ની કિંમતને કોની અંદર મૂકો? જી ની અંદર મૂકો. તો એની કિંમત આપણને ક્યુ માં મળે છે. એ પ્રતિબિંબ કયું દર્શાવે છે? તો જી ઓફ એક્સ દર્શાવે છે. એક્સ ના આધારે જી ની અંદર કિંમત મૂકીને મળતું પ્રતિબિંબ કયું દર્શાવે છે? જી ઓફ એક્સ દર્શાવે છે. હવે આ જી ઓફ એક્સ છે એને કોની અંદર મૂકવાના છે? એફ ની અંદર. જોઈ લો તો ક્યુ પ્રદેશ છે, તો એનો અર્થ કે પ્રદેશ કયો છે? આપણી પ્રદેશની કિંમત કે જી ઓફ એક્સ છે. જી ઓફ એક્સ એ પોતે એફ માટે એક્સ તરીકે વર્તન કરે છે. કેવું? એક્સ તરીકે. તો હવે આ એક્સ તરીકે વર્તન કરતું હોય એને કોની અંદર કિંમત મૂકો? તો કે એફ ની અંદર કિંમત મૂકો. તો એના દ્વારા મળતું આઉટપુટ એસ ની અંદર કેટલું દર્શાવે? તો એફ ની અંદર એક્સ તરીકે વર્તન કરે છે, એટલે કે એફ ની અંદર જી ઓફ એક્સ વ્યાખ્યાયિત થાય. પાકા? તો ટૂંકમાં આ વિધેય આપણને કયું મળ્યું? એફ ઓફ જી ઓફ એક્સ મળે છે. એટલે કે વિધેય જોઈ શકો છો એક્સ થી સ્ટાર્ટ થાય છે અને એસ ની અંદર એફ ઓફ જી ઓફ એક્સ મળે છે. એટલે ક્યાંથી ક્યાંનું વિધેય વ્યાખ્યાયિત થયું? તો એફઓજી એ પી થી એસ પર વ્યાખ્યાયિત થાય છે. પાકા? પાકા. તો ખાસ નોંધ અહીંયા શું કરવાની?
સંયોજન માટે હંમેશા જે અંદરનું વિધેય હોય, અંદરનું વિધેય છે એનું આઉટપુટ મળે, એનું પ્રતિબિંબ મળે, એ પ્રતિબિંબ એ બહારના વિધેય માટે x તરીકે વર્તન કરે અને એ x ની કિંમત બહારના વિધેયની અંદર મૂકી દો અને એના દ્વારા મળતું નવું પ્રતિબિંબ એ બંનેના સંયોજનનું આઉટપુટ આપે છે. એટલે કે પ્રતિબિંબ નવું મળે એ બે વિધેયનું સંયોજન છે એનું મૂલ્ય દર્શાવે છે. પાકા પાકા. તો FOG અને G of F વ્યાખ્યાયિત કરવા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. FOG એનો અર્થ કે f of g of x કહેવાય. એનો અર્થ કે g of x છે એના આધારે નક્કી કરવાનું છે આપણે. તો કે g ના વિસ્તાર છે એ વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, તો જ કે FOG વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત થાય તો આપણે આ પ્રમાણે ધ્યાનમાં રાખીએ તો અહીંયા 0 અંદરના વિધેયના પ્રદેશથી બહારના વિધેયના સહપ્રદેશ પર વ્યાખ્યાયિત થાય. પાકા પાકા. એ જ રીતે આપણે GOF વ્યાખ્યાયિત કરી દીધું, એ રિપીટ કરી દઉં. GOF એનો અર્થ કે G of f of x કહેવાય, એટલે f of x અંદરનું વિધેય કહેવાય. તો અંદરના વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, ડોમેન ઓફ G હોવો જોઈએ. તો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ G હોય તો જ કે GOF વ્યાખ્યાયિત થાય. અને ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત થાય તો અંદરના વિધેયના પ્રદેશથી બહારના વિધેયના સહપ્રદેશ ઉપર વ્યાખ્યાયિત થાય. ફરજિયાતપણે કન્ડિશન યાદ રાખવાની. પક્કા પક્કા. ચલો એક્ઝામ્પલની અંદર સ્વાધ્યાય 1.3 છે એનો પહેલો એક્ઝામ્પલ. f વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવું છે. ધારો કે a થી b પર વ્યાખ્યાયિત કરવું છે 1 3 4 પરથી 1 to 5 પર. અને f વિધેય છે એની ક્રમિક જોડ આપણને આપી દીધી છે 1 ની સાથે 2, 3 ની સાથે 5, 4 ની સાથે 1. એ જ રીતે g વિધેય છે ધારો કે c થી d પર વ્યાખ્યાયિત કરેલ છે 1 2 5 પરથી 1 3 પર. અને g વિધેય છે એની ક્રમિક જોડ આપણને આપી દીધી છે 1 ની સાથે 3, 2 ની સાથે 3 અને 5 ની સાથે 1 આપેલ હોય. તો કે GOF શોધો, એની ક્રમિક જોડ શોધો. ચલો તો સૌપ્રથમ GOF શોધવા હોય તો આપણે એની કન્ડિશન જાણતા હોવું જોઈએ. યસ, કન્ડિશન જાણતા હોવા જોઈએ. એટલે GOF એટલે શું દર્શાવે? તો GOF એનો અર્થ એવો દર્શાવે કે G of f of x દર્શાવે છે. એટલે કે G of f of x ટૂંકમાં કોનું સંયોજન દર્શાવે છે? તો f અને g વિધેયનું સંયોજન દર્શાવે છે. તો f અને g વિધેયનું સંયોજન દર્શાવે છે. આ લખવાનો હેતુ એક જ, તમને ખબર પડે કે અંદરનું વિધેય છે એ કયું છે f અને બહારનું વિધેય કયું છે g. અંદરના વિધેયના આધારે આપણે કયું વિધેય, બહારનું વિધેય વ્યાખ્યાયિત કરવાનું છે એટલા માટે. તો અંદરનું વિધેય f છે. આપણે શરત કઈ જાણીએ છીએ કે અંદરનું વિધેય હોય એનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g હોવા જોઈએ. રેન્જ ઓફ f નો વિસ્તાર, f નો વિસ્તાર એટલે હંમેશા ધ્યાન રાખવાનું જે f આપેલો હોય ક્રમિક જોડવાળો એના y એમના ઘટકોનો ગણ. y એમના ઘટકો કયા? 2 5 and 1. 2 5 and 1. રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g હોવા જોઈએ. ડોમેન ઓફ g શોધી દો. એટલે g નો પ્રદેશ એટલે શું? તો g ની જે ક્રમિક જોડ આપી હોય એમાં x એમના ઘટકોનો ગણ. x એમના ઘટકોનો ગણ 1 2 and 5. 1 2 and 5. ખાસ ધ્યાનમાં રાખવાનું, અહીંયાથી સીધું વ્યાખ્યાયિત કરી દેવાનું નહીં. આપણે ડિપેન્ડ કોના ઉપર છીએ? ક્રમિક જોડ ઉપર. ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે ઓબ્ઝર્વેશન કરી દો અહીંયા. રેન્જ ઓફ f 2 5 1, ડોમેન ઓફ g 1 2 5. તો આ ભાઈ આનો ઉપગણ છે. યસ, બંને ગણ સમાન જ દર્શાવે છે એટલે માટે ઉપગણ કહી શકાય. તો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g થાય છે. યસ, થાય છે. તો એનો અર્થ કે આપણે GOF વ્યાખ્યાયિત થઈ શકે છે. ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય છે? તો જોઈ શકો છો ક્યાંથી ક્યાંનું? અંદરના વિધેયના પ્રદેશથી બહારના વિધેયના સહપ્રદેશ પર વ્યાખ્યાયિત થાય. એટલે કે 1 3 અને 4 પરથી 1 અને 3 પર વ્યાખ્યાયિત થાય. પાકા. તો ટૂંકમાં આ x તરીકે કિંમતો અને આઉટપુટ આપણું y આની અંદર મળવું જોઈએ. હવે જોઈ લઈએ આપણે GOF છે એની ક્રમિક જોડ. આપણે આકૃતિ દ્વારા જ જોઈ લઈએ. તો જુઓ
જીઓ એફ છે એનો અંદરનું વિધેય કયું છે એફ. એફ અને જીનું સંયોજન, તો એફ પહેલા વિધેય વ્યાખ્યાયિત કરી દઈએ. એફની ક્રમિક જોડ આપણને આપેલી જ છે ઓલરેડી. તો જો લો એફ વિધેય એનો પ્રદેશ કયો છે, તો 1, 3 અને 4. એના પરથી એનો સહપ્રદેશ ઓલરેડી આપેલો છે ક્રમિક જોડ માટે, જોઈ શકો છો. કઈ છે, તો 1 ની સાથે પ્રતિબિંબ 2, 5 અને 1 દર્શાવે છે. 1 ની સાથે 2, 3 ની સાથે 5 અને 4 ની સાથે 1 દર્શાવે છે. ચલો આ પોતે 1, 3, 4 એ GOF નો શું દર્શાવે છે, પ્રદેશ દર્શાવે છે. ચલો હવે વાત કરીએ જીની. જી વિધેય એના પર વ્યાખ્યાયિત કરીએ. જોઈ શકો છો 2, 5, 1, તો 2, 5, 1 એ જીનો પ્રદેશ દર્શાવે છે. યસ, દર્શાવે છે. અમે આપણે જાણીએ છીએ એફ વિધેય છે એનું પ્રતિબિંબ હંમેશા જી વિધેયના એક્સ તરીકે વર્તન કરે. ચલો એનો આઉટપુટ જોઈ શકો છો તમે. અહીંયા 2, તો 2 ની સાથે કેટલા છે, તો 2 ની સાથે 3, 2 ની સાથે 3 દર્શાવે છે. 5 ની સાથે જોઈ શકો છો તમે, 5 ની સાથે કેટલા છે, 1 દર્શાવે છે. અને 1 ની સાથે કેટલા છે, તો 1 ની સાથે 3 દર્શાવે છે. પરફેક્ટ. તો આ જે આપણને મળે છે એ કયું વિધેય મળે છે, તો GOF મળે છે. GOF તમે જોઈ શકો છો. હવે જોડ 1 ની સાથે કઈ જોડ મળે છે, 3 ની. તો માટે GOF બરાબર 1 ની સાથે 3 ની જોડ મળે છે. 3 ની સાથે કન્ટિન્યુઅસ જોઈ શકો છો કેટલા છે, 1, તો 3 ની સાથે 1 મળે છે. અને 4 ની સાથે કન્ટિન્યુઅસ જોઈ શકો છો કેટલા મળે છે, આઉટપુટ 3 મળે છે. તો 4 ની સાથે 3. તો જે GOF ની ક્રમિક જોડ દર્શાવે છે. તો આકૃતિ દ્વારા પણ તમે સોલ્યુશન આપી શકો છો. પાકા. હવે જો આ જ વસ્તુ તમારે ગણતરી દ્વારા એટલે કે GOF f(x) દ્વારા શોધવી હોય તો પણ શોધી શકાય. ચલો એ મેથડ પણ દેખાડી દઉં. મેથડ 2, GOF of x એટલે કે GOF f(x) કહેવાય. x ની કિંમતો ક્યાંથી લેવાની છે, તો 1, 3, 4. બરાબર ધ્યાન રાખજો. x ની કિંમત 1 લેવાની છે, x ની કિંમત 3 લેવાની છે અને x ની કિંમત 4 લેવાની છે. એની કિંમત ક્યાં આગળ મૂકવાની છે, અહીંયા. તો GOF f(1) કહેવાય. f ની 1 આગળની કિંમત આપણને આપેલી છે. f ની 1 આગળની કિંમત કેટલી આપી છે, 2. તો આપણે કિંમત GOF 2 મળે. જોઈ શકો છો 1 ની સાથે કેટલા જોડાયેલા છે, 2. તો x બરાબર 1 હોય તો f ની કિંમત કેટલી મળે, 2 મળે. હવે જે f નું આઉટપુટ મળે, f નું પ્રતિબિંબ કેટલું મળ્યું આપણને, 2. એ g ના હંમેશા માટે x તરીકે વર્તન કરે. g માટે હંમેશા x તરીકે વર્તન કરે. તો હવે g વિધેયની અંદર જોવાનું છે. તો કે x બરાબર 2 હોય તો g ની અંદર y ની કિંમત કઈ થાય, તો x બરાબર 2 હોય તો g ની અંદર y ની કિંમત કેટલી મળે, 3 મળે. તો GOF 2 ની કિંમત કેટલી કહેવાય, 3 કહેવાય. તો આપણી ક્રમિક જોડ કેટલી થઈ, x બરાબર 1 હોય તો y બરાબર કેટલા, 3. નોટ કે 1 ની સાથે 3 ની જોડ મળી. ચલો હવે આગળ GOF f(x) બરાબર કેટલા મૂકવાના, 3 મૂકો. x ની કિંમત આપણે મૂકવાની છે. x બરાબર 3 હોય તો f ની y ની કિંમત કઈ દર્શાવે છે, તો x બરાબર 3 માટે y ની કિંમત કેટલી છે, 5. તો GOF 5 થાય. હવે
એફનું જે આઉટપુટ છે, એફનું પ્રતિબિંબ છે, એ જીના માટે એક્સ તરીકે વર્તન કરે છે. તો એક્સ બરાબર 5 હોય તો જીની એક્સ આગળની કિંમત એટલે કે 5 આગળની કિંમત કેટલી થાય? તો કે 1 થાય. માટે એક્સ બરાબર 3 હોય તો આપણું આઉટપુટ કેટલું મળ્યું? 1. તો 3 ની સાથે 1 ક્રમિક જોડ મળે છે. હવે એક્સ બરાબર કેટલા? 4 હોય તો જી ઓફ એફ ઓફ 4. હવે જોઈ શકો છો તમે એક્સ બરાબર 4 હોય તો એફની અંદર 4 આગળ વાયની કિંમત કઈ થાય છે? એક્સ બરાબર 4 આગળ વાયની કિંમત કેટલી મળે છે? 1. તો જી ઓફ 1 મળે છે આઉટપુટ. હવે જે એફનું આઉટપુટ છે એ 1 એ જીના માટે એક્સ તરીકે વર્તન કરે. તો એક્સ બરાબર 1 હોય ત્યારે જીના અંદર વાયની કિંમત કઈ થાય? તો એક્સ બરાબર 1 હોય ત્યારે જીના અંદર વાયની કિંમત કેટલી થાય? 3 મળે છે. આથી એક્સ બરાબર 4 તો એનું આઉટપુટ કેટલું મળ્યું આપણને? 3. પરફેક્ટ. તો માટે જીઓ એફ ની ક્રમિક જોડ કઈ મળી આપણને? 1 ની સાથે 3, 3 ની સાથે 1 એન્ડ 4 ની સાથે 3 મળે છે. જે આપણે પહેલી મેથડ આકૃતિ મુજબ શોધી હતી એ અને આ બંને કેવા છે? એક જ છે. પાક્કા? તો તમને સંયોજન છે એ ક્રમિક જોડ દ્વારા કેવી રીતે મેળવી શકાય એ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પાક્કા? પાક્કા. ખાસ ધ્યાન રાખવાનો, એકદમ ઇઝી કોન્સેપ્ટ છે, પરંતુ ખાલી આપણે અંદર કન્ફ્યુઝન ના થાય, ભૂલ ના પડે એ ખાસ જોવાનું રહેશે. ડન? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 3. જીઓ એફ અને એફઓ જી શોધો કે. હવે પહેલો એક્ઝામ્પલ આપી દીધો છે. એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ આપેલા હોય અને જી ઓફ એક્સ બરાબર મોડ ઓફ 5x - 2 આપેલા હોય. ચલો પહેલી વાત કરીએ જીઓ એફ માટેની. જીઓ એફ એ ટૂંકમાં જીઓ એફ ઓફ એક્સ એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ દર્શાવે છે. એફ અને જી વિધેયનું સંયોજન દર્શાવે છે. ચલો હવે આપણે જાણીએ મુજબ એફ ઓફ એક્સ છે એનું આઉટપુટ દર્શાવવાનું છે. એનું આઉટપુટ એટલે પોતે પ્રતિબિંબ. પ્રતિબિંબ તરીકે શું દર્શાવવાનું? વિધેય. તો જી ઓફ એફ ઓફ એક્સની જગ્યાએ મોડ એક્સ દર્શાવતા. આપણે આગળના એક્ઝામ્પલની અંદર જોઈ લીધું. હંમેશા એફ વિધેય હોય એનું આઉટપુટ હોય એટલે કે પ્રતિબિંબ હોય એ જી વિધેય માટે એક્સ તરીકે વર્તન કરે છે. એટલે કે આ પોતે જી માટે શું કહેવાય? એક્સ કહેવાય. તો એક્સની કિંમત ક્યાં આગળ મૂકવાની? જીમાં. આ જે મોડ એક્સ છે એ હવે જીમાં મૂકવાના, પણ જીમાં કઈ જગ્યાએ મૂકવાના? તો પોતે એક્સ તરીકે વર્તન કરે છે તો જ્યાં આપણને એક્સ દેખાય જીમાં ત્યાં આગળ હંમેશા મોડ એક્સ દર્શાવવાના. તો બરાબર કરીને આપણે દર્શાવી દઈએ. મોડ પહેલા દર્શાવી દો, જોઈ શકો છો મોડ દર્શાવી દો. 5 દર્શાવી દો, દર્શાવી દીધા. પરંતુ એક્સ દર્શાવવાના ના. આ પોતે શું કરે છે? એક્સ તરીકે વર્તન. તો એક્સની જગ્યાએ કેટલા લખવાના? મોડ એક્સ. -2 હતા એમના એમ. તો જી ઓફ એફ ઓફ એક્સ બરાબર આપણને કેટલા મળ્યા? મોડ ઓફ 5 મોડ એક્સ -2 મળે. પાકા? પાકા. ચલો વાત કરીએ એફઓઝીની. તો એફઓઝી ઓફ એક્સ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ દર્શાવે છે. ટૂંકમાં જી અને એફ વિધેયનું સંયોજન. બરાબર કરીને દર્શાવવું હોય તો એફ જી ઓફ એક્સનું આઉટપુટ એટલે કે જી ઓફ એક્સનું પ્રતિબિંબ પોતે વિધેય આપેલું હોય તે એફ ઓફ મોડ 5x - 2 પાકા. ચલો હવે જે આપણને આ જીનું આઉટપુટ આપણને મળ્યું એ પ્રતિબિંબ પોતે એક્સ તરીકે વર્તન કરે. કોના માટે? એફ માટે. તો એફની અંદર જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં કેટલા દર્શાવવાના? મોડ 5x - 2. તો એફ વિધેય છે એની અંદર જ્યાં એક્સ દેખાય ત્યાં કેટલા મૂકવાના? આ મૂકવાના રહેશે. તો બરાબર કરીને દર્શાવી દો. તો બરાબર મોડ દર્શાવી દો. મોડ એક્સની જગ્યાએ કેટલા દર્શાવવાના? તો આ રહ્યા
મોડ 5x માઇનસ 2 થાય. પાકા પાકા. મોડની અંદર મોડ એટલે પોતે શું કહેવાય, માત્ર એક જ મોડ દર્શાવી દો, 5x માઇનસ 2. ટૂંકમાં હવે શું શીખ્યા તમે કે જે અંદરનું વિધેય હોય, અંદરનું વિધેયનું આઉટપુટ મળે, એ આઉટપુટ એટલે કે પ્રતિબિંબ, એ પ્રતિબિંબ હંમેશા બહારના વિધેય માટે x તરીકે વર્તન કરે છે. એટલે ટૂંકમાં બહારનું વિધેય જે આપેલું હોય એમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં અંદરનું વિધેયનું જે આઉટપુટ હતું એ x ની જગ્યાએ મૂકવાનું રહે. પાક્કા પાક્કા. તો જે માગેલ GOF અને FOG દર્શાવે છે. ડન ડન. ચલો બીજો એક્ઝામ્પલ એનો જોઈ લઈએ. પહેલી વાત કરીએ GOF of x બરાબર GOF f of x દર્શાવે છે. ચલો ટૂંકમાં કોનું સંયોજન કહેવાય, f અને g વિધેયનું સંયોજન કહેવાય. f પોતે, f નું આઉટપુટ કેટલું છે, તો વિધેય પોતે 8x ની ઘન. હવે આપણે શું વાત કરી કે અંદરના વિધેયનું જે આઉટપુટ મળે એટલે કે પ્રતિબિંબ દર્શાવે એ બહારના વિધેય માટે હંમેશા x તરીકે વર્તન કરે છે. એટલે કે g વિધેયની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના, 8x ની ઘન દર્શાવવાના. તો g વિધેય પકડો, એના x ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે, 8x ની ઘન. તો બરાબર કરીને g ની અંદર x દર્શાવે છે, x ની જગ્યાએ કેટલા મૂકી દઈશું, તો 8x ની ઘન. અને એની આખાની ઘાત કેટલી આપી છે, 1/3. સાદું રૂપ તમે આપી શકો છો. 8 નું ઘનમૂળ કેટલું થાય, 8 નું ઘનમૂળ 2. x ની 3 ઘાત છે, એનું ઘનમૂળ કાઢો તો કેટલા થાય, x. તો g of f of x બરાબર આપણને કેટલા મળે છે, 2x મળે છે. પાકા. અંદરના વિધેયનું આઉટપુટ એ બહારના વિધેય માટે x તરીકે વર્તન કરે છે. એટલે કે બહારના વિધેયની અંદર જ્યાં જ્યાં x હોય ત્યાં અંદરનું વિધેય જે આપણે મળે છે એ x ની જગ્યાએ મૂકી દેવાનું અને સાદરૂપ આપવાનું રહેશે. ચલો FOG of x 0 એટલે કે ટૂંકમાં f of g of x કહેવાય. અંદરના વિધેયનું આઉટપુટ એટલે કે પ્રતિબિંબ f of g of x પોતે કેટલા છે, x ની 1/3 ઘાત. અંદરના વિધેયનું આઉટપુટ હંમેશા બહારના વિધેયના માટે x તરીકે વર્તન કરે છે. એટલે કે f વિધેય છે એની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના, x ની 1/3 મૂકવાની. તો અહીંયા ચલો f વિધેયમાં x દેખાય તે કેટલા મૂકવાના, x ની 1/3. બરાબર કરીને જોઈ શકો છો. 8 એમને એમ દર્શાવી દો. આ કૌંસ એની જગ્યાએ કેટલા લખી દઈએ, x ની 1/3 અને આખાની 3 ઘાત. પાકા. સાદરૂપ તમે આપી શકો છો. ઘનમૂળ અને ઘન આપે છે, કેન્સલ, માટે 8x આપણો જવાબ થયો. તો f of g of x બરાબર 8x થાય. પાકા. જોઈ શકો છો. વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાનું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 4. f of x બરાબર 4x plus 3 divided by 6x minus 4 જ્યાં x does not equal to by 3 હોય તો કે f of x બરાબર કે x સાબિત કરો. સાથે સાથે આ વિધેયનું પ્રતિવિધેય પણ મેળવો. ચલો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જે શોધવાનું કીધું છે તે તો કે f of x એટલે ટૂંકમાં અંદરનું વિધેય f છે અને બહારનું વિધેય પણ f છે. તો f of x દર્શાવે છે. ચલો હવે f of x છે અંદરનું વિધેય, એનું આઉટપુટ એટલે કે ટૂંકમાં મૂળ વિધેય આપણું દર્શાવે છે તે. તો બરાબર કરીને f of x ની જગ્યાએ કેટલા મૂકીશું, 4x plus 3 divided by 6x minus 4. અંદરના વિધેયનું આઉટપુટ એટલે કે પ્રતિબિંબ એ હંમેશા બહારના વિધેય માટે x તરીકે વર્તન કરે છે. એટલે કે f વિધેય છે એની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના, આ મૂકવાના રહેશે, આ પદ મૂકવાનું રહેશે. તો આપણું બહારનું વિધેય કયું છે, f ની અંદર જ્યાં x દેખાય ત્યાં હંમેશા આ પદ મૂકવાનું રહે. એટલે કે અહીંયા આપણે
આ પદ મૂકીશું, સાથે સાથે અહીંયા પણ મૂકીશું. તો બરાબર કરીને સાદરૂપ આપી દઈએ. આ પોતે x તરીકે વર્તન કરે છે બહારના વિધેય માટે. બહારનું વિધેય આવ્યું છે તો 4, આ પોતે x +3 દર્શાવી દઈએ, ડિવાઈડ બાય 6 પોતે x -4 દર્શાવી દઈએ. ચલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો 4x +3 ડિવાઈડ બાય 6x -4. અહીંયા 4x +3 ડિવાઈડ બાય 6x -4 થાય. ચલો સાદરૂપ આપી દો. તો સાદરૂપ બરાબર કરીને આગળ ચાલીએ. જે લો લસા લઈ લો આની સાથે અને 4 ને અંતર ગુણ દો. ચોગું ચોગું 16, 16x 4 તરી 12 +12. 3 ની સાથે 6x - 4 નો ગુણાકાર, 3 છંગ 18x, 3 ચોગું 12 -12. ચલો છેદ માટે 6 ને અંદર ગુણ દો. 6 ચોગ 24x, 6 તરી 18, 6x - 4 છે એનો -4 સાથે ગુણાકાર, -4 ને અંદર ગુણો તો -4 છંગ 24x પ્લસ ચોગું ચોગું 16. સાદરૂપ તમે આપી શકો છો. ચલો જો 16x + 18x, 8 ને 6 14 એટલે કે 34x, 12 - 12 ઘર ભેગા. હવે અહીં જોઈ શકો છો 24x - 24x ઘર ભેગા, 18 + 16 કેટલા થાય 34 થાય. તો બરાબર કરીને 34 / 34 બરાબર કેટલા x. માટે શું કહી શકાય? માટે કે f of x ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે છે x મળે છે, જે માગે સાબિતી છે. પાકા પાકા. ચલો હવે આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રતિવિધિ મેળવો. તો ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે જ્યારે f of x થાય, f of x બરાબર x થાય તો હંમેશા f ઇન્વર્સ ઓફ x બરાબર f of x જ કહેવાય. પાકા. જ્યારે પણ આપણને આઉટપુટ કેટલું મળે x મળતું હોય તો હંમેશા પ્રતિવિધેય અને મૂળ વિધેય સમાન હોય જ. પાકા પાકા. એમાં જરાય ભૂલ કરવાની નહીં. નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો. માટે કે f ઇન્વર્સ ઓફ x બરાબર મૂળ વિધેય દર્શાવવાનું. મૂળ વિધેય આપણું કયું 4x + 3 ડિવાઈડ બાય 6x - 4, જ્યાં x ડઝ નોટ ઇક્વલ 2/3, જે માગેલ પ્રતિવિધેય છે. પરફેક્ટ પરફેક્ટ. કોન્સેપ્ટ ખાસ ફરીવાર બોલ દઉં. જ્યારે પણ વિધેયનું સંયોજન બરાબર x આપણને મળતા હોય તો હંમેશા ધ્યાનમાં રાખવાનું ઇન્વર્સ અને મૂળ વિધેય હંમેશા સમાન જ હોય. પાકા. તો એનું ઇન્વર્સ બરાબર શું દર્શાવી દેવાનું? મૂળ વિધેય દર્શાવી દેવાનું. ભૂલથી ભૂલ કરવાની નહીં. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. MCQ 13. f વિધેય r થી r પર વ્યાખ્યાયિત કરેલું હોય. f of x બરાબર આપણને આપેલા છે 3 - x ની ઘન આખાની 1/3 ઘાત આપેલ છે. તો કે f of x બરાબર શોધો. ચલો જે વાર્તા હતી એના જ f of x બરાબર શું કહી શકાય? તો કે f of x કહી શકાય. ચલો દર વખત આપણે શોધીએ છીએ એ મુજબ f of x એનું આઉટપુટ એટલે કે મૂળ વિધેય કહેવાય. તો બરાબર કરીને દર્શાવી દઈએ. f એમના એમ અંદરનું વિધેય જોઈ શકો છો તમે 3 - x ની ઘન આખાની 1/3 થાય. પાકા. ચલો અંદરના વિધેયનું આઉટપુટ એ બહારના વિધેય માટે હંમેશા x તરીકે વર્તન કરે. તો આ જે વિધેય f છે એ fમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં હંમેશા આ પદ દર્શાવવાનું રહેશે. ચલો
હવે ક્યાં આગળ x દર્શાવવાના છે જોઈ શકો છો અહીંયા આ સર્કલ વાળું પદ અહીંયા સર્કલ વાળા પદની જગ્યાએ દર્શાવી દો એટલે આપણો જવાબ કમ્પ્લીટ. ચલો તો 12 નું વિધેય છે એમને એમ કોપી પેસ્ટ મારી દઉં. જોઈ લેજો ખાસ કૌંસ તો કૌંસ પણ છગડીયો કૌંસ કરી દઉં. 3 તો 3 દર્શાવી દઉં માઇનસ સર્કલ છે એ સર્કલની જગ્યાએ આ પદ દર્શાવવાનું છે. ચલો જો સર્કલની જગ્યાએ એ પદ દર્શાવી દઉં અને સર્કલની બહાર છે ને આ સર્કલની બહાર કેટલા આપે છે 3 ઘાત એ પહેલાં હું દર્શાવી દઉં. ચલો આ પોતે સર્કલની બહાર 3 ઘાત અને એ પૂરો થાય એટલે આ કૌંસ એટલે છગડીયો કૌંસ દર્શાવી દઈએ અને એની ઘાત કેટલી છે 1/3. પાકા. હવે જે આ બોક્સ દર્શાવે છે ત્યાં આગળ આ સર્કલવાળું પદ દર્શાવી દો. ચલો સર્કલવાળું પદ દર્શાવી દઉં કોપી પેસ્ટ 3 - x ની ઘન એની કેટલી ઘાત 1/3 ઘાત. પાકા ભૂલથી ભૂલ પડવી જોઈએ નહીં. મેં જે પદ દર્શાવ્યું ફરીવાર વિડીયો જોઈને ફરીથી જોઈ લેવાનું તમારે ક્યારેય ભૂલ પડશે નહીં. પાકા. હવે જોઈ શકો છો સાદરૂપ આપવા માટે બરાબર કરીને દર્શાવી દઉં છગડીયો કૌંસ એમને એમ 3 એમને એમ માઇનસ એમને એમ. અહીંયા જોઈ લો પહેલાં આ પદની વાત કરીએ. આ બંને પદોમાં આ 3 ઘાત અને 1/3 ઘાત 3 અને 1/3 કેન્સલ તો આપણું મૂલ્ય અહીંયા કેટલું મળ્યું 3 - x ની ઘન કૌંસ પૂરો છગડીયો કૌંસ એની 1/3 ઘાત. પાકા ફરી વાર બોલ દઉં જોઈ લેજો અહીંયા 3/3 કેન્સલ બરાબર આપણો કૌંસ હતો એમના એમ અને આખાની 1/3 હતી એમના એમ માઇનસને અંદર મોકલી દો 3 પ્લસ x ની ઘન આખાની 1/3 3 કેન્સલ x ની ઘન અને 1/3 આપેલું છે તો આપણો જવાબ કેટલો થયો x ની ઘન અને એની 1/3 એટલે બરાબર પોતે કેટલા કહેવાય x કહેવાય. તો f of x બરાબર આપણો જવાબ કેટલો થયો માત્ર x થયો. એ ખાસ શોર્ટ ટ્રીક તરીકે ધ્યાનમાં રાખવાનું ટોપિક ખાસ કે જ્યારે f of x બરાબર a માઇનસ x ની n ઘાત આપેલી હોય અને આખાની 1/n ઘાત આપેલી હોય તો f of x હંમેશા x જ મળે. બરાબર ક્યારે પણ શોધવાની જરૂર છે નહીં. જોઈ લેવાનું a ફરજિયાતપણે માઇનસ x ની n ઘાત તો બાર કેટલી હોય છે 1/n હોવા જોઈએ તો જ f of x બરાબર કેટલા થાય x મળે ફરજિયાતપણે. પાકા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય છે એનો પહેલો એક્ઝામ્પલ f r થી r પર વ્યાખ્યાયિત કરેલો હોય અને f of x બરાબર 10x + 7 આપેલ છે તો કે g વિધેય r થી r પર એવું શોધો કે જેથી GOF અને FOG બરાબર IR થાય. હવે અહીંયા ખાસ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. GOF બરાબર IR હોય FOG બરાબર IR. IR એટલે ટૂંકમાં ધ્યાનમાં રાખવાનું કે તદેવ વિધેય કહેવાય. કયું વિધેય કહેવાય તદેવ વિધેય. અને તદેવ વિધેય છે એની વ્યાખ્યા પ્રમાણે આપણે વિધેય શીખી ગયેલા છીએ. y બરાબર કેટલા કહેવાય x કહેવાય. y બરાબર x તો GOF એ વિધેય તરીકે y તરીકે વર્તન કરે છે તો એનો જવાબ બરાબર કેટલો લઈને દોડવાનો x લઈને દોડવાનો. પાકા FOG વિધેય તરીકે દર્શાવે છે તો FOG of x બરાબર કેટલા લઈને દોડવાનું x લઈને દોડવાનું. મગજમાં વસ્તુ આ ફિટ કરી દેવાનું. જ્યારે પણ આપણને IR લખીને આપે તો હંમેશા ધ્યાનમાં રાખવાનું IR બરાબર કેટલા લેવાના x લેવાના. પાકા x વાળું વિધેય હોય ત્યારે. ડન. તો આ બંને શરત છે એમાંથી કોઈ પણ એક શરતનો ઉપયોગ કરીને તમારે g વિધેય શોધવાનું છે. તો આપણે ઉપયોગ કરીએ બીજી શરત. f of g of x બરાબર કેટલા x. હવે g of x છે g of x તો આપણે શું કરવાના છે શોધવાના છે. અહીંયા આપેલા છે નથી આપેલા. આપણે શું જાણીએ છીએ કે અંદરનું વિધેય હંમેશા બહારના વિધેય માટે x તરીકે વર્તન કરે છે. એટલે
આ પોતે એક્સ છે, એક્સની કિંમત કે એફની અંદર મૂકવાની, જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં. તો અહીંયા એફ વાળું વિધેય છે, જ્યાં એક્સ હોય ત્યાં આપણે અંદરના વિધેયની કિંમત મૂકવાની છે અહીંયા. તો જોઈ શકો છો 10 એમને એમ દર્શાવી દો. એક્સની જગ્યાએ કેટલા લખવાના છે? તો જી ઓફ એક્સ દર્શાવવાના છે, પ્લસ 7 બરાબર એક્સ હતા એમના એમ. માટે કે જી ઓફ એક્સને કરતા બનાવી દો, +7 જમણી બાજુ જશે તો માઇનસ જી ઓફ એક્સ બરાબર એક્સ -7. માટે જી ઓફ એક્સ બરાબર કેટલા થાય? એક્સ -7 ડિવાઈડ બાય 10. તો આપણું વિધેય જી ઓફ એક્સ મળી ગયું. પક્કા? જી ઓફ એક્સ બરાબર એક્સ -7 ડિવાઈડ બાય 10. પક્કા? ડન. જેમાં આગળ જવાબ છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કેવી રીતે આપણે જવાબ શોધવો તે. બીજી મેથડ જો એફ છે એનો ઉપયોગ કરીને પણ શોધી શકાય છે, જે તમે ઘરે હોમવર્કમાં જોઈ લેજો. પક્કા? ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 1.3 સ્વાધ્યાય છે એનો 14મો MCQ. એફ ફ્રોમ r -4/3 ગણમાં આપેલા છે, એના પરથી r પર વ્યાખ્યાયિત કરેલ છે. f of x બરાબર 4x ડિવાઈડ બાય 3x + 4 આપેલ હોય તો કે પ્રતિવિધેય g શોધો. ટૂંકમાં f છે, fનું પ્રતિવિધેય g શોધવાનું છે. પ્રતિવિધેય એટલે કોન્સેપ્ટ આપણે જાણીએ છીએ, આગળ શીખી ગયેલા છીએ. શું કરવાનું છે? ડાયરેક્ટ જ f of x બરાબર કેટલા લેવાના? y લેવાના અને x ને કરતા બનાવો, એ આપણો જવાબ. ચલો કેવી રીતે? તો f of x બરાબર આપણને 4x ડિવાઈડ બાય 3x + 4. MCQની અંદર જે જવાબો આપેલા છે એના આધારે આપણને ખબર જ છે કે ભાઈ પ્રતિવિધેય મળે જ છે, એટલે ચકાસણી કોઈ કરવાની જરૂર છે નહીં. f of x બરાબર y લઈ લો, y બરાબર 4x ડિવાઈડ બાય 3x + 4. કરતા કોને બનાવવાના? x ને. તો ગુણાકાર કરી દો, ચોકડી ગુણાકાર લેતા 3xy + 4y = 4x. x વાળા પદો ભેગા કરી દો. ચલો ત્યારે આ 3xy છે મોકલી દો, તો 4y બરાબર 4x - 3xy. x વાળું પદ કોમન કરી દો, માટે x કોમન કરતા 4 - 3y. x વાળા પદને કરતા બનાવો, માટે 4y ડિવાઈડ બાય 4 - 3y = x. અને આપણે વાત કરી હતી એક અને વ્યાપ્ત પછી પ્રતિવિધેય માટે શું કરતા હતા? એક્સની જગ્યાએ ઇન્વર્સ વાળું પદ દર્શાવી દેતા હતા. તો માટે y ચલ છે તો y વાળો ઇન્વર્સ f ઇન્વર્સ ઓફ y બરાબર 4y ડિવાઈડ બાય 4 - 3y થાય. અથવા x તરીકે દર્શાવો તો f ઇન્વર્સ ઓફ x બરાબર કેટલા થાય? 4x ડિવાઈડ બાય 4 - 3x થાય. પાકા? તો જે પ્રતિવિધેય દર્શાવે છે. તો અહીં સ્વાધ્યાય 1.3 છે એ કેવું થાય છે? કમ્પ્લીટ પૂર્ણ થાય છે. મળીશું હવે નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો તારે આવજો.